हरिओम। नमस्ते विद्यार्थी मित्रों। सार्थक विद्या मंदिर ना ऑनलाइन एज्युकेशन में आप सर्वे विद्यार्थीओनु हार्दिक स्वागत है। धोरण 6 विषय विज्ञान नी अंदर आपणे प्रकरण नंबर 11 नो अभ्यास करवानो छे कि प्रकाश, પડછાયો अने परावर्तन। आ त्रण शब्दथी आपणे परिचित थवानुं छे आजे कि एमां खास आपणे जोईए रनिंग जीवन में तो प्रकाश अने પડછાયો आ बे शब्द एवा है कि जे आपणे रोजबरोज जीवन में वापरता हो, पण आपणा माटे एक नवो शब्द है परावर्तन। एना विषे पण आपणे आ प्रकरणनी अंदर अभ्यास करवानो छे। तो शरूआत आपणे करीए कि आपणे बधाने ख्याल है कि आपणे विश्वनी अत्यारथी मानो कि तमे घरेथी स्कूले आवो छो, त्यारे तमे स्कूले आवता होय त्यारे स्कूल सुधी पहोंचो एटला समयगाळा दरमियान तमे घणी बधी वस्तुओ निहाळो छो। उदाहरण तरीके कोई वच्चे बस आवे, गाड़ी आवे है, पछी रोड आवे, कोई पछी मंदिर आवे छे कि बीजी बगीचा, फूल, गमे एटली घणी बधी वस्तुओ तमे जोवो छो। ए दरेक वस्तुओ आपणे जोई शकीए छीए तो मनमा एकवार ए विचार आवવો જોઈએ આપણને કે આ બધી વસ્તુઓ આપણને શા માટે દેખાય છે। તો આપણે તરત કહેશું કે આ બધું છે એ પ્રકાશ છે એટલા માટે આપણને દેખાતું હોય, તો એ આપણો પ્રકાશ છે। એ પ્રકાશથી આપણે પરિચિત થવાનું છે। પછી પડછાયો શું છે, પડછાયો કેવી રીતે રચાય એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે। અને ત્યારબાદ આપણે છે એક જોવાનું છે કે પરાવર્તન કે પરાવર્તન એટલે શું। આપણે એમ કહીએ કે આ વિશ્વની એવું મસ્ત રંગબેરંગી દુનિયા છે કે જેને આપણે બધા સારી રીતે જોઈ શકીએ છીએ। તો આ રંગબેરંગી દુનિયા જોવા માટે કેટલીક ઘટનાઓ જે વૈજ્ઞાનિક ઘટનાઓ છે એ બનતી હોય છે। એમાંની એક ઘટના વિશે એટલે કે પ્રકાશનું પરાવર્તન एना विषे पण आपणे अभ्यास करवानो। एटले परावर्तन विषे तमने टूंकमां माहिती दऊं तो खरेखर परावर्तन एटले एवुं थाय के कोईपण वस्तु पर ज्यारे सूर्यना किरणों पड़े अथवा प्रकाशना किरणों पड़े छे एना उपर ई वस्तु पर प्रकाशना किरणों अथड़ाय अने आपणी आँखमां आवे एटले आपणे दरेक वस्तुने जोई शकीए छीए। तमे बधा विचारी ज शको के तमारी आँख सामे जेटली घटनाओ बने छे ए तमे सरळताथी जोई शको। केम तो के आपणी आँखनी सामे बने એટલે સૂર્યના કિરણો એના ઉપર પડે છે, પડશે એટલે અથડાઈને ક્યાં આવશે, આપણી આંખમાં આવશે। એટલે આપણે સરળતાથી બધી વસ્તુઓને જોઈ શકીએ, પણ આપણા ફેસની પાછળની બાજુ જેટલી ઘટનાઓ બને છે એને આપણે જોઈ શકતા નથી, કારણ કે અહીંયા પરાવર્તન થતું નથી। પરાવર્તન થાય છે પણ એ પ્રકાશ અથડાય વસ્તુ ઉપર અને આપણી આંખ સુધી પહોંચી શકતો નથી, એટલા માટે આપણને દેખાતું હોતું નથી। તો આ છે એ પ્રકાશના પરાવર્તનની આપણે સામાન્ય ચર્ચા કરી। હવે આપણે ચર્ચા કરવાની છે પ્રકાશ। આપણે ચર્ચા કરી એમ કે આવી વસ્તુઓ ક્યારે આપણે કેવી રીતે જોઈ શકીએ। આ બધા સ્થળો વિશે વિચાર કરો કે રાત્રિના સમયગાળા દરમિયાન તમે જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે તમને શું દેખાય। માની લો કે તમે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જાઓ છો તો શું કોઈ તમે પદાર્થને જોવો શક્ય બને। આપણે કેમ ચર્ચા કરી કે સ્કૂલે તમે આવો છો જ્યારે ઘરેથી ત્યારે ઘણી બધી વસ્તુઓ તમે જોઈ શકો છો, પરંતુ તમે કોઈ એક રાત્રિ દરમિયાન કોઈ અંધારાવાળા રૂમમાં જાઓ તો તમને શું આ બધી વસ્તુઓ દેખાય? તો કે ના। એનું કારણ શું છે? તો કે આપણે ત્યારે છે આપણે ખ્યાલ છે કે આપણે સૂર્યપ્રકાશ કે પ્રકાશ મળતો હોતો નથી, પણ જ્યારે એ અંધારાવાળા રૂમની વાત કરીએ આપણે તો એમાં માનો કે એક મીણબત્તી સળગાવી કે ટોર્ચ ચાલુ કરી, ટોર્ચ એટલે આપણે બેટરી ચાલુ કરી તો રૂમમાં રહેલી વસ્તુઓ જોઈ શકે બને, સાચું ને? તો પ્રકાશ વિના વસ્તુઓ જોઈ શકાતી નથી। એટલે રૂમની તમારે કોઈ પણ અંધારા રૂમમાં વસ્તુ જોવી હોય તો પહેલાં પ્રકાશ આપણે કરવો જરૂરી છે। પ્રકાશ આપણને વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે। આપણે ચર્ચા કરી એમ કે દરેક પ્રકાશ વિના આપણે કોઈ વસ્તુ જોઈ શકતા નથી। ટોર્ચમાં રહેલો બલ્બ એ એવો પદાર્થ છે જે પોતાનામાં પ્રકાશ ઉત્પન્ન કરે। જો ટોર્ચ એટલે બેટરી, બેટરીની અંદર એક નાનકડો બલ્બ આવેલો હોય, એ બલ્બ છે ને એ પોતે પ્રકાશ ઉત્પન્ન કરે છે। સૂર્ય બીજો એવો જાણીતો પદાર્થ છે કે જે પોતાનો પ્રકાશ બીજાને આપે છે। સૂર્ય એક આપણો જાણીતો પદાર્થ છે કે જે એ પણ પ્રકાશ આપણને આપતો હોય। દિવસ દરમિયાન પ્રકાશ વડે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ। સૂર્ય જેવા પદાર્થો કે જે પ્રકાશ ઉત્પન્ન કરે તેને પ્રકાશિત પદાર્થો કહેવાય છે। સૂર્ય જેવા ઘણા બધા પદાર્થો હોય, માનો કે આપણે એમ કહી શકીએ બલ્બ છે, ટોર્ચ લાઇટ છે, બરાબર, પછી સૂર્ય છે, આ બધા પદાર્થો એવા છે કે જેવો પ્રકાશ પોતે ઉત્પન્ન કરે છે, એટલા માટે એને પ્રકાશિત વસ્તુઓ કહી શકાય અથવા પ્રકાશિત પદાર્થો કહી શકીએ। તો ખુરશી, ચિત્ર કે બૂટ વિશે તમે શું કહીશો? ખુરશી છે એ પ્રકાશિત કહેવાય
કે ના, ખુરશી છે એ પ્રકાશિત કહી શકાય નહીં, બૂટ પણ પ્રકાશિત કહી શકાય નહીં, કેમ કે એ પણ પ્રકાશ ઉત્પન્ન કરતા હોતા નથી. જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય, ટોર્ચ કે વીજળીના બલ્બ પરથી પ્રકાશ આવા પદાર્થો પર પડીને આપણી આંખ સુધી પહોંચે ત્યારે આ પદાર્થ આપણને દેખાય. જો આ બધા પ્રકાશિત પદાર્થો ઉપરથી જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રકાશ પડે, એ પ્રકાશ પડ્યા પછી અહીંયાથી આપણી આંખમાં આવે ત્યારબાદ આપણને એ વસ્તુ દેખાતી હોય છે. માનો કે તમે ક્લાસરૂમની અંદર બેઠા હોય તો દરેક વિદ્યાર્થીને હું જોઈ શકું, દરેક વિદ્યાર્થી મને સરળતાથી જોઈ શકે. એનો મતલબ એવો થાય કે તમારા બધા ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે, અહીંયાથી મારી આંખમાં આવે છે, એટલે હું તમને સરળતાથી જોઈ શકું છું ક્લાસરૂમની અંદર. તો આવી રીતે દરેક વસ્તુ આપણને દેખાતી હોય છે. હવે આપણે 3 શબ્દનો પરિચય મેળવવાનો હોય: પારદર્શક, અપારદર્શક અને પારભાષક. આપણે પ્રકરણ 4ની અંદર, સેમેસ્ટર 1ની અંદર આપણે એક ભણ્યા હતા કે પદાર્થોનું અલગીકરણ એવું ચેપ્ટર આવતું હતું. એની અંદર આપણે ભણતા હતા કે પારદર્શક, અપારદર્શક અને પારભાષક પદાર્થ કેને કહેવાય. પારદર્શક, અપારદર્શક અને પારભાષક ત્રણેયનું આપણે વર્ગીકરણ કર્યું હતું, ત્યારે સામાન્ય આચારો પરિચય મેળવ્યો હતો. તો હવે આપણે ડીપમાં ચર્ચા કરી કે માનો કે કોઈ પદાર્થ કે કોઈ વસ્તુ છે એની આરપાર આપણે જોઈ શકીએ છીએ. સમજો સરખી રીતે, જો કોઈ પદાર્થ છે, માનો કે કાચ છે, કાચ, તો કાચની આરપાર આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. તો કાચ છે એ પારદર્શક પદાર્થ કહેવાય. એટલે કે જે વસ્તુની આરપાર આપણે સરળતાથી જોઈ શકીએ એને પારદર્શક પદાર્થ કહેવાય. અને જે વસ્તુની આરપાર આપણે જોઈ શકતા નથી એવા પદાર્થોને અપારદર્શક પદાર્થો કહે છે. કેવા પદાર્થો કહે છે? અપારદર્શક પદાર્થો. ઉદાહરણ તરીકે ભીત હોય તો ભીતની આરપાર આપણે જોઈ શકતા નથી, આ બાજુ શું થતું હોય છે એનો મને ખ્યાલ રહેતો નથી. એવી રીતે લાકડાનો દરવાજો હોય, કોઈ લાકડાની કોઈ બારી હોય તો એની આરપાર આપણે જોઈ શકતા હોતા નથી. તો એવી તમામ વસ્તુઓ છે કે જેની આરપાર આપણે ન જોઈ શકીએ એને અપારદર્શક વસ્તુઓ કહેવાય. 2 ટોપિક આપણે ભણ્યા, એક પારદર્શક અને એક અપારદર્શક. છેલ્લો ટોપિક હતો આપણો પારભાષક પદાર્થ કોને કહેવાય. તો એવી ઘણી બધી વસ્તુઓ હોય કે જેની આરપાર આપણે આમ જોઈ શકીએ પણ એટલું બધું સ્પષ્ટ નથી દેખાતું. તો એવી વસ્તુઓ કે જેની અંદર સ્પષ્ટ દેખાતું નથી પણ જોઈ શકીએ તો એને પારભાષક પદાર્થ કહેવાય છે. પારભાષક પદાર્થ છે એ મહદઅંશે આપણને ક્યારેક ક્યારેક વસ્તુઓ દેખાતી હોય, ઝાંખી દેખાતી હોય, તો એને પારભાષક પદાર્થ તરીકે ઓળખી શકાય છે. તો અહીંયા આપણને ત્રણેયની વ્યાખ્યા અહીંયા આપેલી છે આપણા પાઠ્યપુસ્તકની અંદર કે પારદર્શક, અપારદર્શક અને પારભાષક પદાર્થ કોને કહેવાય છે. એ ત્રણેયનો ખ્યાલ આપણે મેળવી લીધો. હવે પ્રવૃત્તિ છે કે આપણી આજુબાજુ વસ્તુ જેટલી થાય ને એટલી એકઠી કરવાની. ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે કે રબર, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન, પેન્સિલ, નોંધપોથી, કાગળનો ટુકડો, ડ્રેસિંગ પેપર, ટ્રેસિંગ પેપર અથવા કાપડનો ટુકડો, આવા બધા પદાર્થો આપણે ભેગા કરવાના છે. અને આપણે છે ને અહીંયા આકૃતિ 11.1માં દર્શાવ્યા મુજબ અહીંયા જે રીતે દર્શાવ્યું છે એવી રીતે દરેક વસ્તુને આપણે જોવાનું છે સામે રાખીને કે આપણને આમ આરપાર દેખાય છે. તો આપણે એ જે નોંધ છે ને એ આપણે આ કોષ્ટકમાં કરવાની છે કે 11.1 કોષ્ટક છે એમાં આપણે નોંધ કરવાની છે કે આ પેન્સિલ છે તો પેન્સિલમાંથી તમે પદાર્થનું વસ્તુનું શક્ય અવલોકન કરો તો સંપૂર્ણ દેખાય કે અપૂર્ણ દેખાય કે જરા પણ નથી દેખાતી, તો જરા પણ જોઈ શકાતી નથી. એવી રીતે રબરના દડામાં આપણે જરા પણ જોઈ શકતા નથી. તો પદાર્થ છે એ અપારદર્શક, પારદર્શક કે પારભાષક કયો છે એ પણ લખવાનું. તો પેન્સિલ છે એ કેવું કહેવાય? અપારદર્શક પદાર્થ કહેવાય. આવી રીતે આપણે જે આ વસ્તુનું લિસ્ટ બનાવ્યું એ બધી વસ્તુના લિસ્ટ પ્રમાણે આપણે છે એ આ પ્રવૃત્તિ કરવાની છે અને એને આપણે પારદર્શક, અપારદર્શક અને પારભાષકની અંદર આપણે છે એને વર્ગીકૃત કરવાના છે. ત્યારબાદ પડછાયા હકીકતમાં શું છે? હવે એક પછી એક અપારદર્શક વસ્તુને આપણે લેવાના છે, અપારદર્શક વસ્તુને, અને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશની ઉપર વારાફરતી આપણે એને રાખવાના, પકડી રાખવાના. જો તમે એને આમ પકડી રાખો, કોઈ અપારદર્શક વસ્તુઓ હોય તો એને તમે આમ જમીન, સૂર્યની સામે જમીનથી ઉપર આમ પકડી રાખો તો સ્વાભાવિક છે કે એનો પડછાયો છે એ ક્યાં પડશે? જમીનમાં પડશે. અને પડછાયો જોઈને તમે એ વસ્તુની પરખ પણ કરી શકશો. અહીંયા આપણને આપ્યું છે, માનો કે જો આ ચિત્ર આપ્યું છે, જે અહીંયા આ ચિત્ર છે એ આપણને ખ્યાલ આવી જાય પક્ષીઓ છે કોક, તો પક્ષીનું ચિત્ર છે. અહીંયા છે એ કોઈક મનુષ્ય છે, અહીંયા છે એ કોઈક વૃક્ષ છે. તો જમીન ઉપર જે આપણે પડછાયો પડે એના ઉપરથી આપણે વસ્તુઓનો અંદાજ પણ લગાવી શકીએ છીએ.
અહીંયા આપણને એવું આપ્યું છે કે એક કાગળનો ટુકડો લેવાનો છે, કાગળના ટુકડાને જમીન ઉપર રાખવાનો છે અને આપણે એક વસ્તુને ઉપરથી આપણે એક વસ્તુ રાખવાની છે કે ઉપરથી એનું પ્રતિબિંબ છે એ કાગળના ટુકડા ઉપર પડે, પડછાયો છે, એવી રીતે આપણે એને સેટ કરવાની છે. પછી કાગળના ટુકડા ઉપર આપણે આમ માનો કે કોઈ એક કાગળ મેં અહીંયા રાખ્યો છે અને અહીંયા હું વસ્તુ પકડીને ઊભો રહું, તો આ વસ્તુનું જે પડછાયો છે એ આ કાગળ ઉપર પડે. પછી આપણા મિત્રને કહેવાનું છે કે આને છે એ રેખાચિત્ર વડે દોરી લેવાનું છે, તો એ મિત્ર છે આપણો આ ચિત્ર વડે એ દોરી લેશે. ત્યારબાદ ત્રીજા મિત્રને કહેવાનું છે કે આ ચિત્ર કેનું છે ને એ ઓળખી બતાવો, તો એ મિત્ર છે એ આપણને ચિત્ર ઓળખી બતાવશે. એનો મતલબ એવો છે કે પડછાયા ઉપરથી આપણે છે એ દરેક વસ્તુને છે એ આપણે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ આપણને 2-3 પ્રશ્ન કર્યા છે કે કોઈ પણ જગ્યાએ પડછાયો ત્યારે રચાય કે અપારદર્શક પદાર્થ તો જોઈએ જ, અંધારામાં સાવ અંધારાની અંદર પડછાયો રચાતો હોતો નથી. એટલે પડછાયા રચાવવા માટે પણ સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે અથવા પ્રકાશ જોઈ તો જ આપણે છે એ પડછાયો રચી શકાય છે. તો આ વસ્તુ આપણે જે આ પાઠની અંદર ચર્ચા કરી, બરાબર, કે પ્રકાશ શું છે કે વિશ્વની કોઈ પણ વસ્તુ જોવી હોય તમારે તો પ્રકાશની જરૂરિયાત પડે, બરાબર. અને પ્રકાશ વિના છે એ આપણે અત્યારની દુનિયાનો વિચાર ન કરી શકીએ. એ આપણે આ પ્રકાશ વિશે ચર્ચા કરી. ત્યારબાદ આપણે મેઇન ટોપિક 3 ટોપિક વિશે ચર્ચા કરી કે પારદર્શક, અપારદર્શક અને પારભાષક પદાર્થ. પારદર્શક એટલે કેવા પદાર્થ કે જે વસ્તુની આરપાર આપણે જોઈ શકીએ, ઉદાહરણ તરીકે કાચની આરપાર આપણે જોઈ શકીએ તો કાચ છે એ પારદર્શક પદાર્થ કહેવાય. પછી અપારદર્શક પદાર્થની ચર્ચા કરી કે જે પદાર્થની સામે આરપાર આપણે જોઈ શકતા નથી, તો એવા પદાર્થો, એવી વસ્તુઓને આપણે અપારદર્શક પદાર્થ તરીકે ઓળખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લાકડાની બારી છે, લાકડાનો દરવાજો હોય, ભીત છે, એ બધા અપારદર્શક પદાર્થના ઉદાહરણો છે. ત્યારબાદ આપણે ત્રીજું અભ્યાસ કર્યો કે પારભાષક પદાર્થ. પારભાષક એટલે શું કે જેમાં આપણે જોઈએ તો અહીંયા લખ્યું છે કે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી, તો એને પારભાષક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે એક પ્રવૃત્તિ કરી કે જેમાં છે આપણે કેટલી વસ્તુઓ ભેગી કરી, એ પારદર્શક છે, અપારદર્શક છે કે પારભાષક છે, એમાં આપણે એનું શું કર્યું, વર્ગીકરણ કર્યું. અને ત્યારબાદ આપણે પડછાયા વિશે અભ્યાસ કર્યું કે પડછાયો છે એ કેવી રીતે રચાય. પડછાયો રચાવવા માટે એક અપારદર્શક વસ્તુ જોઈ, બરાબર. એ અપારદર્શક વસ્તુને આપણે સૂર્યની સામે રાખવી પડે. નીચે એક કોઈ કાગળ રાખો, એ કાગળમાં એને તમે દોરી પણ શકો છો કોઈ મિત્રની મદદથી, અને બીજા મિત્ર એને ઓળખી પણ શકે છે. તો આપણે આટલી વસ્તુ આ લેક્ચરની અંદર ભણ્યા. પ્રવૃત્તિ 3 છે, અહીંયાથી આપણે આગળના લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો છે આજે જેટલો અભ્યાસ કર્યો આ 2 પેજનું, એ આપણે શાંતિથી વાંચી લેવાનું છે. આને અંતર્ગત આપણને જેટલા પ્રશ્ન ઓમાં આપેલા હશે કે આપણને છે એ ખાસ કે આઈડિયલની અંદર આપેલા છે ટૂંકમાં ઉત્તર, તો એ આપણે પાકા કરવાના છે અત્યારે આને અંતર્ગત, બરાબર. પડછાયો, આ ત્રણેયની વ્યાખ્યા છે, પારદર્શક, અપારદર્શક અને પારભાષકની. એ ત્રણેય વ્યાખ્યા આપણા માટે મોસ્ટ IMP છે. અસ્તુ હરિયો.